FSSAI દ્વારા 17થી 19 ફેબ્રુઆરી દરમિયાન વડોદરામાં એનજી એક્સપો 2024નું આયોજન કરાયું. આ મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન થકી નેટવર્કિંગની તકો પ્રદાન થશે. ફેડરેશન ઓફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ FSSAI અને ટુ વે એડવર્ટાઇઝિંગ દ્વારા 17થી 19 ફેબ્રુઆરી દરમિયાન વડોદરામાં મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન એનજી એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું છે. નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન NSICના સહયોગથી આયોજિત આ એક્સપોમાં મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ, ઓટોમોટિવ, ઇલેક્ટ્રોનિક્સ સહિત વિવિધ ઉદ્યોગોના 400થી વધુ એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે. આ એક્સપો લેટેસ્ટ પ્રોડક્ટ અને ટેકનોલોજી વિશેની માહિતી મળી રહી છે. આ સાથે ઇન્ડસ્ટ્રી લીડર્સને એક સાથે લાવવાનું તેમજ ન્યૂ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી જાણવાનો એક ખાસ અવસર પણ આ એક્સપોમાં મળશે. ત્રિદિવસીય એક્સ્ટ્રાવેગેન્ઝા માત્ર નવીનતાને પ્રદર્શિત કરવા માટે એક મંચ પૂરો પાડે છે અને સાથે સાથે સહયોગને પ્રોત્સાહિત પણ કરે છે. એટલું જ નહીં, વ્યૂહાત્મક ભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટે એક બેસ્ટ પ્લેસ પણ બનાવે છે. FSSAIના પ્રેસિડેન્ટ પ્રમુખ જયદીપ મોદીએ જણાવ્યું હતું કે એનજી એક્સપો 2024 વ્યવસાયો માટે, ખાસ કરીને MSME માટે અદ્યતન પ્રગતિની શોધ કરવાની યુનિક તક આપે છે. આ માત્ર એક ઇન્ડસ્ટ્રીઝ એક્ઝિબિશન નથી, પરંતુ વિચારો અને તકોનું સંકલન છે. આ સમગ્ર ભારતમાંથી MSMEs અને ઉદ્યોગ અગ્રણીઓ મોટી ભાગીદારીની સાક્ષી બનશે અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા સરકારના પ્રયાસો સાથે સંકલન કરશે. ટુ વે એડવર્ટાઇઝિંગના પાર્ટનર અંબાલાલ ભંડારકરે કહ્યું, અમે અર્થપૂર્ણ જોડાણની શક્તિમાં વિશ્વાસ કરીએ છીએ. એન્જિન એક્સપો 2024 એ માત્ર ઉત્પાદનોને પ્રદર્શિત કરવા વિશે નથી, પરંતુ ભવિષ્યમાં સહયોગ માટે શક્યતાઓ શોધવા અને સફળતાનો માર્ગ નક્કી કરવા વિશે છે. આ ટ્રાન્સફોર્મેટિવ એક્સપિરિયન્સ હશે અને ન્યૂ ગ્રોથ ઓપોર્ચ્યુનિટીઝ માટે મદદ પણ કરશે. વ્યાપાર કરવામાં સરળતા, મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા યુવા ઉદ્યોગ સાહસિક વચ્ચે એક સંકલિત અભિગમની સુવિધા પ્રદાન કરવા અને વિકાસ માટે અનુકૂળ માહોલ બનાવવાના એક્સપોના લક્ષ્યના અનુરૂપ છે. અત્રે ઉલ્લેખનીય છે કે 17થી 19 ફેબ્રુઆરી દરમિયાન એનજી એક્સપો 2024 વડોદરાના આજવા રોડ પર આવેલા અનસુયા લેપ્રેસી ગ્રાઉન્ડમાં યોજાશે. આ એક્ઝિબિશન લેપ્રેસી ગ્રાઉન્ડમાં 17 ફેબ્રુઆરીથી સવારે 9:30 વાગે એક્ઝિબિશનનું ઇનોગ્રેશન થશે અને એક્ઝિબિશન 17, 18 અને 19 માટે છે. જે પણ એક્ઝિબિટર હશે એને 1 થી 2 દિવસ પહેલાં એમના સ્ટોલને સજાવવા માટેનો અમે એ પણ આપીશું. અને આ એક્ઝિબિશનમાં અત્યાર સુધીમાં લગભગ 400 સ્ટોલ જેવા બુકિંગ થઈ ગયા છે અને અમને એવી આશા છે કે 1 થી 1.5 લાખ પબ્લિક ત્યાં એક્ઝિબિશન જોવા આવશે એવી અમને ઈચ્છા છે. મુખ્ય કારણ એ છે, એક્ઝિબિશનનું મુખ્ય કારણ એ રહેશે કે આ એક્ઝિબિશન થકી વડોદરા અને વડોદરા ડિસ્ટ્રિક્ટની જેટલી પણ MSME ઇન્ડસ્ટ્રીઝ છે એને એક નવું જોમ મળે. કોરોનાના ટાઈમમાં જે ઇન્ડસ્ટ્રીઝ બધી થોડી દબાઈને ફરી હતી, પણ નવી સરકારની નવી પોલિસીના લીધે શું થયું છે કે બરોડા ડિસ્ટ્રિક્ટને પણ થોડું વેટેજ મળ્યું છે, કારણ કે બરોડામાં ટાટાએ એરબસનું પ્લાનિંગ કર્યું છે. એ સિવાય એલ્સ્ટોમે પોતાને રેલવે બનાવવાનું ચાલુ કર્યું છે. પ્લાઝા જેવી મોટી કંપનીએ રેલવે ટ્રેક બનાવવાનું ચાલુ કર્યું છે. તો આવી ઘણી આ મોટી કંપનીના લીધે નાની ઇન્ડસ્ટ્રીઝને પોતાને એમાં કામ મળે અને એમના પોતાની પ્રોડક્ટો પણ નવી રીતે, નવી ટેકનોલોજીથી બને એવું એક જોબ મળે, એ આ એક્ઝિબિશન કરવાનો હેતુ છે. જયદીપ મોદી, ફેડરેશન ઓફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી પ્રેસિડેન્ટ.